તમારી સમક્ષ અત્યારે રાગદારી સંગીત ઘણા જ ઓછા લોકો હશે કે જેમને એ વાત ખબર હશે. ઘણા લોકો ઓછા છે કે જેમને એમનું નોલેજ હશે. તેમ છતાં હું કોશિશ કરીશ કે તમને બધાને એ મજા આવશે. નાનો એવો ભીમ પલાસી રાગનો આલાપ અને પછી એક ભજન હું પ્રસ્તુત કરીશ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આપણે સવે નિહાળ્યું કે આપણા શાસ્ત્રીય સંગીતમાં કેટલી તાકાત રહેલી હોય છે, કેટલી ઉર્જા રહેલી હોય છે, જેમનાથી આપણા શરીરમાં ઓટોમેટિક ઉર્જાનો સંચાર થાય છે. એવા આપણા શાસ્ત્રીય બધા સંગીતો છે. ખૂબ ખૂબ આભાર દીપભાઈને. ફરી એક વખત તમારા ગામના ભાણેજ છે તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવો. 8:30 વાગ્યાના આતુરતાથી બાળકો રાહ જોઈ રહ્યા છે કે અમારું નાટક ક્યારે આવે.
તેમનું નાટક હવે આપણે નિહાળવાનું છે. નાના નાના બાળકો ગામના કોઈએ પણ પોતાનું સ્થાન નથી છોડવાનું. ગ્રામજનોને નમ્ર વિનંતી છે. સરસ મજાનું આપણે નાના બાળકોનું નાટક નિહાળવાનું છે અને ત્યારબાદ આપણે રાસ ગરબા પણ રમવાના છે. માટે કોઈએ પણ પોતાનું સ્થાન છોડવાનું નથી. તમારા જ ગામના નાના નાના બાળકો સરસ મજાનું નાટક લઈને આવે છે. નાટકનો વિષય છે એક મુઠ્ઠી રાય. નાટકનો વિષય છે એક મુઠ્ઠી રાય. કોઈએ પણ પોતાનું સ્થાન છોડવાનું નથી. નમ્ર વિનંતી છે બહેનોને સ્થાન ના છોડે. સરસ મજાનું બાળકોને મહેનત કરી છે તેમનું નાટક નિહાળીને જાઓ. તાળીઓના ગગડાટથી આપણે સૌ નિહાળીએ સરસ મજાનું એક મુઠ્ઠી રાય નાટક. અરે કાના, લાલા શું કરે છે? કાનો તો દાંત કાઢે છે. આહા કાના, ઓ કાના શું થયું? કાનો તો બહુ જ સુંદર લાગે છે. મને બહુ ગમે છે કાનો. આહા મારા કાનાની નજર ન લાગી જાય. લે કાનાના વખાણ કર્યા તા તો કાનો તો સૂઈ ગયો. લાવને હું મારું જરા કામ કરી આવું. અરે કાનો તો ભૂખ્યો થયો હશે. લાવને જરા ખવડાવું. એ કાના, કાના, એ કાના, શું થયું કાનાને? કેમ કાંઈ બોલતો નથી? શું થયું કાના? લાવને જરા ડૉક્ટર પાસે બતાવી આવું. ડૉક્ટર, ડૉક્ટર, જરા મારા પુત્રને જોઈ આપો ને, શું થયું છે? હા બહેન, હું હમણાં જોઈ આપું. અરે બહેન, તમારો પુત્ર તો મૃત્યુ પામ્યો છે. ના ડૉક્ટર, મારો પુત્ર મૃત્યુ નથી પામ્યો. અરે બહેન, તમારો પુત્ર તો મૃત્યુ જ પામ્યો છે. હવે આગળ તમારી જેવી ઈચ્છા. હા ડૉક્ટર. હવે આવે છે. લાવને જરા હું ભૂવા પાસે જઈ આવું. ભૂવા, ભૂવા, જરા મારા પુત્રને જોઈ આપો ને, શું થયું છે? હા આ બેન, આ તો મૃત્યુ પાયો છે તારો. ના ભૂવા, મારો પુત્ર મૃત્યુ નથી પામ્યો. તો તારી જેવી ઈચ્છા. બહેન, તમે રડો છો કેમ? આ જોવો ને, બધા એમ કહે છે કે તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તમે જરા જોઈ આપો ને મને. હા લાવો જઈ આપીએ. બહેન, બધા સાચું જ કહે છે. તારો પુત્ર તો મૃત્યુ પામ્યો છે. ના, મારો પુત્ર મૃત્યુ નથી પામ્યો. બહેન, અમે તમને એક સાચી સલાહ આપીએ.
હા બેન, તમે મને સાચી સલાહ આપો ને. આપણા ગામમાં બુદ્ધ ભગવાન આવ્યા છે, તમે તેની પાસે જાઓ. હા બહેન. બુદ્ધ ભગવાનનું મંદિર અમને ક્યાં મળી આવશે? બુદ્ધ ભગવાનનું મંદિર અહીંયા જ મળી આવશે. હા. પ્રણામ ગુરુજી. તથાસ્તુ બેટા, બોલ, શું તારી ઈચ્છા છે? બધા એમ કહે છે કે તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તમે મને જરા જોઈ આપો ને, શું થયું છે મારા પુત્રને? હા, લાવ. અરે દીકરી, બધા સાચું તો કહે છે, તારો પુત્ર તો મૃત્યુ જ પામ્યો છે. ના, મારો પુત્ર મૃત્યુ નથી પામ્યો. બેટા, તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. ના ગુરુજી, મારો પુત્ર મૃત્યુ નથી પામ્યો. હું તને એક કામ કહું, તું તે કર તો હું તારા પુત્રને જીવિત કરી આપું. આખા નગરમાં ફર, જેના પણ ઘરે કોઈનું પણ મૃત્યુ ના થયું હોય ને, તેના ઘરેથી એક મુઠ્ઠી રાઈ લેતી આવ, તો હું તારા પુત્રને જીવિત કરી આપું. હા ગુરુજી. આવા સમયે કોણ આવ્યું હશે? કોઈનો ફોન પણ નહોતો આવ્યો, કોઈ મહેમાન પણ નહોતા આવ્યા. લાવને જરાક જોવા દે. હા બોલો ને બહેન, શું કામ છે? બેન, તમે મને એક મુઠ્ઠી રાઈ આપશો? હું હમણાંથી લઈને આવું. પેલા મારી વાત તો સાંભળો. બોલો ને બહેન. તમારા ઘરે કોઈ વ્યક્તિ મૃત્યુ તો નથી પામ્યું ને? હા, મારા ઘરે મારા સસરા મૃત્યુ પામ્યા છે. ટિંગ ટોંગ. આવા સમયે કોણ આવ્યું હશે? કોઈ મહેમાન પણ નહોતું આવવાનું. લાય જોઈ જો. અરે હા બોલો ને બેન. બેન, તમે મને એક મુઠ્ઠી રાઈ આપશો? હા, હમણાં લઈ આયા. પેલા મારી વાત તો સાંભળો. હા બોલો ને બહેન. તમારા ઘરે કોઈ વ્યક્તિ મૃત્યુ તો નથી પામ્યું ને? મારા ઘરે તો મારા સાસુ મૃત્યુ પામ્યા છે. ટિંગ ટોંગ. આવા સમયે કોણ આવ્યો છે? કોઈ મહેમાન પણ નહોતા આવવાનું, કોઈનો ફોન પણ નહોતો આવ્યો. લાય જરા જોઈ જાઓ. બેન, તમારા ઘરે કોઈ, તમે મને એક મુઠ્ઠી રાઈ આપશો? હા, હમણાં જ લઈને આવું. પેલા મારી વાત તો સાંભળો. બોલો. તમારા ઘરે કોઈ વ્યક્તિ મૃત્યુ તો નથી પામ્યું ને? મારા ઘરે મારા બા મૃત્યુ પામ્યા છે. ટિંગ ટોંગ. આવા સમયે કોણ આવ્યું હશે? કોઈ મહેમાન પણ નહોતું આવવાનું અને કોઈનો ફોન પણ નહોતો આવવાનો. અરે બહેન, તમે મને બેન એક મુઠ્ઠી રાઈ આપશો? હા, હમણાં જ લઈ આવું. પેલા મારી વાત તો સાંભળો. હા બોલો. તમારા ઘરે કોઈ વ્યક્તિ મૃત્યુ તો નથી પામ્યું ને? હા, મારા ઘરે મારા દાદા મૃત્યુ પામ્યા. હે ગુરુ, હું આખા નગરમાં ફરી, પણ મને કોઈના ઘરેથી એક મુઠ્ઠી રાઈ ન મળે. હવે તમે જ કહો, હું કોના ઘરેથી લઈ આવું? બધાના ઘરે બધા વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. હું તને એ જ કહેવા માંગતો હતો, કોઈના કોઈ ઘરે તો કોઈનું કોઈ મૃત્યુ પામે જ છે. જીવન મરણનું ચક્ર તો ચાલતું જ રહે છે. જે જન્મે છે તે મરે છે, અને જે મરે છે તે જન્મે છે. દીકરી, આ તારો પુત્ર મૃત્યુ પામ્યો છે. હવે તને ખબર પડી ને? હા ગુરુજી, હવે મને ખબર પડી કે બધાના ઘરે મૃત્યુ પામતા હોય છે. આજે મને બધી ખબર પડી ગઈ. કોઈના કોઈ ઘરે તો કોઈનું કોઈ મૃત્યુ પામતું જ રહે છે. મર્યા ઉપર ક્યારેય મોહ ન રાખવો જોઈએ. જીવન મરણનું ચક્ર તો ચાલતું જ રહે છે. જે જન્મે છે તે મરે છે, અને જે મરે છે તે જન્મે છે. ધ્યાન રાખજો, ક્યારેય મર્યા ઉપર મોહ ન રાખતા. પોતાની કાલીઘેલી ભાષામાં સરસ મજાનો નાનકડો એવો સંદેશ આપને સૌને આપી ગયા. જોરદાર તાળીઓના ગગડાટથી તમામ બાળકોને વધાવજો. જેનો ઉદય છે તેમનો અસ્ત પણ આ પૃથ્વીની અંદર નિશ્ચિત જ છે તેવો સરસ મજાનો સંદેશ આપને સૌને આપ્યો છે. આવો આપણે સૌ
આપણા કાર્યક્રમને આગળ ધપાવતા એક સરસ મજાનું શહીદોને અર્પણ કરતું સરસ મજાનું દેશભક્તિ ગીત, જેના શબ્દો પર તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આંખમાં પણ આંસુ આવી ગયા હતા જ્યારે આપણા ભારત રત્ન લતા મંગેશકરે તે ગીતને ગાયું હતું. ત્યારે સૌ કોઈને આંસુડા આવી ગયા હતા. શહીદોને સમર્પણ એવું સરસ મજાનું ગીત જેના શબ્દો છે એ મેરે વતન કે લોગો, તે લઈને આપણી વચ્ચે આવે છે. હમણાં જ આપણે જેમને સન્માનિત કર્યા એવા બેન અર્પિતાબેન કમલેશભાઈ સડી, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. દેશભક્તિ સોંગ જેના શબ્દો છે મેરે વતન કે લોગો, જે આપણા દેશની રક્ષા કાજે પોતાના પ્રાણના બલિદાન આપી દે છે, તેમને આજે આ ધારકણી ગામના આંગણેથી આપણે આ સરસ મજાના ગીત અર્પણ કરવું છે. વિનંતી કરીશ અર્પિતાબેનને, અને જોરદાર તાળીઓના ગડગડાટથી અર્પિતાબેનને વધાવો. હેલો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આમ તો આપણે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે પિતૃઓના મોક્ષાર્થે, તો આપણા દેશ માટે જે શહીદ થઈ ગયા છે તો એને પણ આપણે યાદ કરીએ ને. शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यार, पर मत भूलो सीमा पर कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। मेरे वतन के जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसीलिए सुनो ये कहानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय
जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी संगीन पे धर कर माथा, सो गए अमर बलिदानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मदरासी, कोई गुरखा कोई मदरासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी। जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। थी खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गंवा के। जब अंत समय आया तो जब अंत समय आया तो कह गए कि अब मरते हैं, खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों, अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवान, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद की सेना, जय हिंद की सेना, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। ભારત માતા કી